અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પીએમજય યોજના હેઠળ ખોટી રીતે ઓપરેશન કરી લીધાનું કૌભાંડ બહાર આવ્યું હતું અને પછી એવું ષડયંત્ર પણ બહાર આવ્યું હતું કે ખ્યાતિ હોસ્પિટલમાંથી ખોટી રીતે અનેક લોકોના આયુષ્યમાન કાર્ડ કઢાવી આપ્યા છે। આ કૌભાંડમાં ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચના રડારમાં હતા। અંતે ક્રાઇમ બ્રાન્ચે મોડી રાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી લીધી છે। આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના 2 કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે, જેની ધરપકડ થઈ તે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો। મોટો ઘટસ્ફોટ તો એ થયો છે કે 10 દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી। એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર। हाँ, यह डीसीबी पुलिस स्टेशन खाते 329/2024 बीएनएस एक्टनी कलम 316 वगैरेना कामे एक गुनो दाखल थયેલો। એ ગુનાની હકીકત એવી હતી કે જે ખ્યાતિ હોસ્પિટલમાં બનાવ બનેલો તે બનાવમાં કેટલાક લોકોની આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે અને એ કાર્ડ કઢાવવા માટે જે એપ્રુવલ આપવાનું થતું હોય એ એપ્રુવલ મેળવવા માટે કેટલાક ગેરકાયદેસર કૃત્યો કરેલા ધ્યાન પર આવેલા। જે બાબતેની ફરિયાદ દાખલ થતાં જે તે વખતે કુલ 6 આરોપીઓને અટક કરેલા। તે પૈકી નિમેશ ડોડિયા જે મુખ્ય આરોપી હતો તેને તથા બીજા 5 આરોપીની અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તે લોકોના ફોન તેમજ તેમનો ઇન્ટ્રોગેશન કરતાં માલુમ પડેલું કે જે નિમેશ ડોડિયા છે અને બીજા જે એના સાગરીતો છે એ લોકો કેટલાક વોટ્સએપ ગ્રુપ બનાવી અને આવા જે લોકો હોય જેને આવું કાર્ડની એપ્રુવલ માટેની જરૂરિયાત હોય એવા કાર્ડની એપ્રુવલ માટેની જરૂરિયાતવાળા લોકો અંદર મેસેજ કરતા અને જેની જોડે પહોંચ હોય કે ભાઈ મારી જોડે એન્સર કંપનીની પહોંચ છે કે મારી જોડે કોઈ બીજી ગવર્મેન્ટની લિંકની પહોંચ છે તો એ માણસો એ લિંક એ એપ્રુવલ આપી અને કાર્ડ દીઠ એમણે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડ કરી 200-500 જે પૈસા નક્કી કર્યા હોય તે પૈકી લેતા। એટલે એ બાબતની ખરાઈ કરતાં આજરોજ ગઈકાલ તારીખ 26ના રોજ મિલાપ પટેલ કે જેઓ પીએમજેવાયની ઓફિસ છે ત્યાં આગળ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પ્રોજેક્ટ ઓફિસર તરીકે નોકરી કરે છે, જેમને પોતાને પણ એક આઈડી આપવામાં આવી છે અને એ આઈડીથી તેમનું કામ એવું હતું કે એ આઈડીથી એ આવા જે આયુષ્યમાન કાર્ડ બનેલા હોય તેના રેફરન્સ નંબર આધારે તેને મેચ કરી રેશન કાર્ડ તથા આધાર કાર્ડ મેચ કરી એને એપ્રુવલ આપવાનું કામ હતું। તો નિમેશ ડોડિયા અને આ મિલાપ પટેલ બંને એક જ ગ્રુપ કે જે ગ્રુપ આવું રેફરન્સ આધારે એપ્રુવલ આપવા માટે બનેલું તેવા ગ્રુપમાં જોઈન થયેલા હતા। તો નિમેશ ડોડિયાએ મિલાપ સાથે સંપર્ક કરેલો અને મિલાપને જણાવેલ કે હું આવી ખ્યાતિ હોસ્પિટલ અને બીજી કેટલીક મારી અંગત ઓળખાણવાળી જગ્યાઓ છે ત્યાં આગળ આ રીતના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટેની જરૂરિયાતો ઊભી થતી હોય છે અને ઝડપી એપ્રુવલ કરી આપીએ તો આપણને સારા એવા પૈસા મળતા હોય છે। તો એ બાબતે એણે મિલાપને વાત કરી અને મિલાપને કીધું કે તમે મેં ગ્રુપમાં જોયું છે કે તમે ઘણા લોકોને એપ્રુવલ જલ્દી આપી દેતા હો છો, તો મને પણ આ રીતના તમે એપ્રુવલ આપી દો તો તમને હું આમાં પૈસા છે 500 રૂપિયા તમને પર કાર્ડ દીઠ આપી દઈશ। એ બાબતે બંનેની સહમતિ સધાયેલી અને એ લોકો આ રીતના વોટ્સએપથી શેર કરતા કે નિમેશ મોકલે કે મને આટલું એપ્રુવલ આપો તો એપ્રુવલ આપતા અને નિમેશ એમને દર અઠવાડિયે આ એમને પૈસા પેમેન્ટ પહોંચાડી દેતા હતા। પછી એ બાબતે વધુ તપાસ કરતાં ખબર પડી કે મિલાપ પટેલ નાવે સદર ગ્રુપની માહિતી ક્યાંથી મળી, તો એમને જણાવ્યું કે તેમના સિનિયર અધિકારી જે છે ડૉક્ટર શૈલેષ આનંદ તેઓએ તેમને જણાવેલ કે મારા ધ્યાનમાં એક ગ્રુપ છે આયુષ્માન ભારત નામનું એક ગ્રુપ છે અને એ ગ્રુપ જે છે એમાં આવા ગુજરાત તેમજ ભારતના અલગ અલગ લોકો ભેગા થઈને એક ગ્રુપ બનાવ્યું છે કે જેની અંદર રેફરન્સ નંબર આવે અને એપ્રુવલ આપવાથી પૈસા મળતા હોય છે। તો શૈલેષ આનંદ છે ગવર્મેન્ટ ડૉક્ટર હતા એટલે એમણે એમના માણસ જે મિલાપ પટેલ છે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હતા એમને કીધું કે તું એક કામ કર, આ ગ્રુપમાં જોઈન થઈ જા, હું ગવર્મેન્ટ ઓફિસર છું એટલે હું જોઈન થઈ શકું નહીં, પરંતુ તું કોન્ટ્રાક્ટ બેઝ પર છે, તું જોઈન થઈ જા, તને સારા એવા પૈસા મળશે અને જોઈન થયા બાદ તને જે પૈસા મળે એમાંથી આપણે અડધા પૈસા વહેંચી લઈશું। તે ઉપરાંત શૈલેષે એવું પણ જણાવેલું કે મારે
ખ્યાતિ હોસ્પિટલના જે ચિરાગભાઈ છે એમની સાથે પણ સંપર્ક છે અને તેઓ પણ મને ઘણીવાર ડાયરેક્ટ આવી રીતના કાર્ડ એપ્રૂવ માટે મને રેફરન્સ નંબર મોકલતા હોય છે. તો એ પણ હું તને મોકલીશ, એટલે એ પણ તું એપ્રૂવ કરતો રહેજો. જે બાબતેની તપાસ હાથ ધરેલી અને ગઈકાલ બંને આરોપીઓને અટક કરેલા છે. આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. એ સિવાય અન્ય એક આરોપી છે નિખિલ ઘનશ્યામભાઈ પારેખ. જેમ અગાઉ વાત કરી તેમ જે અગાઉના 6 આરોપીઓ પૈકી નિખિલ જે છે એ ગુજરાતનો જે એન્સર કંપની હતી એનો હેડ હતો. એટલે એનું કામ એ હતું કે ગુજરાતની અંદર આવા જે આયુષ્યમાન કાર્ડ બનવા માટેના જેટલા રેફરન્સ નંબર આવે તેને વેરીફાઈ કરવા અને એની અંદર જો મેચ થતું હોય તો એને એપ્રુવલ આપવા. તો એને પોતાની જે પાસે આઈડી હતું તે આઈડી ઉપરાંત બીજા અન્ય ઘણા આઈડી બનાવેલા અને એ આઈડી બનાવી એણે એના લાગતા વળગતા માણસોને આપેલા. અને એ પૈકી અગાઉ જે આરોપીઓ પકડાયેલ છે નરેન્દ્રસિંહ ગોહિલ, એમને પણ એમણે આ આઈડી આપેલું અને નરેન્દ્રસિંહ ગોહિલ જે છે એ આઈડીના બદલામાં આ જે નિખિલ પારેખ છે એમને દર મહિને 8 થી 10,000 રૂપિયા આપતા હતા. જે બાબતે ગઈકાલે એમને પણ અટક કરવામાં આવેલા છે અને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે.